Welcome back. And I think this is one of the biggest master message which I want to give to all. અને બહુ બધી વાર મેં આ ક્વેશ્ચન જોયો છે, ફેસ કર્યો છે, અને આઈ વુડ લાઈક ટુ એડવાઇઝ વાય એક્સટર્નલ મોટિવેશન, પ્લાન, સપોર્ટ, આસિસ્ટન્સ, ગાઈડન્સ, mentorship, etc. all things fails, right? તમે જોયું હશે કે સી ધીસ ઇઝ વોટ ધ લાઈફ ઇઝ. આ એક તમારું કેરેક્ટર છે, આ તમે છો ભીમબેટકાનું આપણો બાબલો, રાઈટ? આ છે ને જનરલી જ્યાં સુધી બહારથી કોઈ પ્રેશર આવે, લોકો કે આવું કરવું જોઈએ, કોઈ રિલેટિવ આવે, કોઈ તમે બીજાની ગાડી બંગલા જોયા, કોઈની રિચીસ જોઈ, કોઈની સમૃદ્ધિ જોઈ, કોઈની લાઈફ જોઈ, રાઈટ? અને ફોર એક્ઝામ્પલ તમને ક્યાંક આમ એ જોઈને મન થયું, બરાબર, અને તમારા સમાજની રિક્વાયરમેન્ટ હોય કે તમારા મેરેજના બેટર પ્રોસ્પેક્ટસ હોય, બરાબર, કે તમને પૈસા જોઈતા હોય, કે તમને સો કોલ્ડ ઓનર જોઈતો હોય, બરાબર, તમને રિસ્પેક્ટ જોઈતી હોય, બરાબર. ધીસ આર ધ જનરલી ફેક્ટર્સ કે જેના લીધે લોકો ડિસાઈડ કરે છે કે એણે એક્સ, વાય ઓર ઝેડ ટાસ્ક કરવું જોઈએ, right? Now you see something is wrong with this pattern. All factors are external. આમાંથી કોઈ ફેક્ટર ઇન્ટરનલ નથી, રાઈટ? સી તમે જુઓ, આપણે જે બધા વર્ડ્સ લીધા છે, ફોર એક્ઝામ્પલ એક્સટર્નલ મોટિવેશન, ઘણા લોકો એમ કે મને ઇનર મોટિવેશન નથી આવતું. હા, એ તો પછી નેક્સ્ટ કેટેગરી. લોકોને ઇનર મોટિવેશન શોધવું હોય. આઈ થિંક ઇનર મોટિવેશન, ધ નેમ ઇટ સેલ્ફ ઇમ્પ્લાઇઝ કે ઇટ ઇઝ ફ્રોમ ઇનસાઇડ. It cannot come from outside, right? It is from inside. એક્સટર્નલ મોટિવેશન બહારથી આવે, કોઈ પિક્ચર જુઓ, કોઈ કંઈક બી આપ સોંગ સાંભળો, કર હર મેદાન ફતેહ, બરાબર, કે એ તમને ઇમિડિયેટ બૂસ્ટ આપે, બટ ઇટ્સ નથિંગ મોર ઓર લેસ લાઈક ડ્રગ્સ, રાઈટ? તમે પ્લાન્સ બનાવો, સપોર્ટ કરે લોકો તમને. પ્લાન્સ આપણે કેટલી વાર બનાવ્યા, શેડ્યુલ આપણે કેટલી વાર બનાવ્યા, સપોર્ટ કોઈ તમને કરો, તમે આગળ વધો, અમે જોડે છીએ, બહુ બધું સપોર્ટ કરે, બહુ બધું અસિસ્ટન્સ આપે, હેલ્પ આપે, મદદ આપે, તમને ગાઈડ કરે, તમને મેન્ટરશિપ કરે. બટ વોટ આઈ હેવ સીન પર્ટિક્યુલરલી ઇન માય વેરિયસ ઇન્ટરેક્શન્સ, એન્ડ ટ્રસ્ટ મી, આઈ હેડ પ્લેન્ટી, બરાબર, આઈ હેડ મોર દેન 7,000 પ્લસ interactions while I was a professor, and then even now I have at least 3 to 4,000 મિનિમમ લોકો જોડે મારા ઇન્ટરેક્શન્સ લાઈવ થયેલા હશે ઇન માય વેરિયસ સેશન્સ. સો આઈ નો દેટ વિથ સમવોટ સર્ટેનિટી, એન્ડ ધ સર્ટેનિટી ટેલ્સ મી સમથિંગ વેરી અનફોર્ચ્યુનેટ. એ મને શું કહે છે કે તમે ગમે તેટલું કોઈ પણ કેરેક્ટર પર એક્સટર્નલ પ્રેશર આપશો, બરાબર, તો ન્યૂટનનો ફર્સ્ટ લો લાગુ પડશે. જ્યાં સુધી કોઈ સ્થિર પદાર્થને હળી ના કરવામાં આવે તે સ્થિર પડ્યો રહેશે, અને કોઈ ગતિમાન પદાર્થને હળી ન કરવામાં આવે, એક્સટર્નલ ફોર્સ ન લાગે, ત્યાં સુધી એ સેમ સ્પીડમાં કોન્સ્ટન્ટ રીતે ગતિ ચાલુ રાખશે, રાઈટ? However, the problem with this is કે these are the people driven by external aspects and they do not work or act on their own. Act on their own is one of the most difficult tasks. રાઈટ? એક્સટર્નલ વસ્તુ તમને ગમે તેટલી સારી હોય, ઇટ વિલ નોટ હેલ્પ યુ આઉટ. તમારે જો ખરેખર પોતાની હેલ્પ કરવી છે તો યુ શુડ આસ્ક યોર સેલ્ફ કે મારે આ કેમ કરવું છે. સી આઈ થિંક ધીસ ઇઝ વન સિમ્પલ મેસેજ વિચ આઈ વુડ લાઈક ટુ ગીવ ઓલ ટુડે, કે તમે બધા એક કામ કરો, ઓલ ઓફ યુ who are listening to this session, recorded or live, whatever, all of you should do two things. First, અત્યાર સુધી તમે કર્યું એના રિયલમાં કારણો શોધો. એનીથિંગ વિચ યુ ડીડ, ઇવન ફોર ધીસ એક્ઝામ, એનાથી સિમ્પલી ચાલુ કરો. અત્યારે તમે તૈયારી કરો છો શેના માટે? કારણો શોધો, બરાબર. અને નાવ બીજો સવાલ એ પૂછો કે હવે શું? અત્યાર સુધી જે કર્યું એ ઠીક છે, ધીસ ઇઝ અ મેટર ઓફ પાસ્ટ, but you need to analyze it. And now હવે શું means we are talking about future. If you are standing at this moment, this is time, right? So this is all past time, this is all upcoming time. So you should ask yourself કે ભાઈ તમારે ખરેખર શું કરવું છે, કેમ કરવું છે. એટલીસ્ટ ગીવ યોરસેલ્ફ એન ઓનેસ્ટ ચાન્સ કે તમે શું છો, તમારે શું કરવું છે, તમારે ક્યાં જવું છે,
right? What kind of things you want, what kind of liberties you expect, રાઈટ તમારે લિબર્ટી જોઈએ છે, ફ્રીડમ જોઈએ છે, ક્યાંક જવું છે, ક્યાં જવું છે, શું કરવા જવું છે, કેમ જવું છે. આસ્ક ધીસ કાઇન્ડ ઓફ ફંડામેન્ટલ ક્વેશ્ચન એન્ડ ધેટ એ જો તમને મન થાય તો એ તમારો આન્સર તમે કોમેન્ટ્સમાં શેર કરજો, રાઈટ. બિકોઝ એટલીસ્ટ વન્સ યુ હેવ એન આઈડિયા, એ આઈડિયા એવો હોવો જોઈએ કે સોશિયલી એક્સેપ્ટેબલ હોય અને ફાઇન ના હોય તો ના કહેતા, રાઈટ. નથિંગ રોંગ વિથ ધેટ. બટ નોઈંગ વન સેલ્ફ ઇઝ ધી ઓનલી કી. ઘણા બધા લોકો એમ કે મારે વંચાતું નથી, મારી તૈયારી નથી થતી, આ તે. maybe something is there which is not right with you. You don't know yourself. You might know your friends, you might know your family, you might know your siblings, spouse, friends, or teachers, or groups, or office colleagues. તમે બધાને ઓળખતા હોઈ શકો, રાઈટ. બટ મે બી the biggest thing which you don't know is how you function and what drives you, what motivates you. So today's question, not a solution, is from my side. Know yourself, who you are, why you are acting, what you want to do, why you want to do, ક્યાં જવું છે, કેમ જવું છે, શું કરવું છે, એક પગલું બી કેમ વધારવું છે. Ask yourself, right? And this is the very essence of the requirement of the day, right? So I think તમારે આજે આટલું જ કામ કરવાનું છે, બરાબર. પૂછવાનું છે પોતાને. See, there is no external pressure if we allow it. પ્રેશર હંમેશા એક્સટર્નલ હોય છે, રાઈટ. તમે એને ઓલવેઝ રિમૂવ કરી શકો. Ultimately it depends why you function, why you want to function, who is you and why you want to act. ઘણી વાર આપણે સ્ટેપ લેતા પહેલાં પોતાને પૂછવું જોઈએ ને, મારે એક બી પગલું કેમ ભરવું, કેમ ન ભરવું, ઇઝ ઇટ એસેન્શિયલ, વાય આઈ હેવ ટુ ડુ ઇટ, રાઈટ. સો આસ્ક why to yourself, why you are doing so, why you have done anything in life so far. Maybe you will never need an external motivation again, right? And my purpose is to liberate all. કે ભાઈ આ બધા બહારના સપોર્ટમાંથી તમે હું બધા છૂટીએ and we can rely on ourselves. And that, my friends, is the message of the day. Hopefully you will do this little exercise and you will find it useful. So with that, today we are signing off. Bye bye. Take care. All the very best.